અમદાવાદના આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. રબારીને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. નિકોલ રિંગ રોડ નજીક દાસ્તાન સર્કલ પહેલાં મુંબઈના વેપારી પાસેથી ટીઆરબી જવાન સહિત ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ 5.88 લાખ પડાવ્યા હતા. જે ઘટનાના પડઘા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ સુધી પહોંચ્યા હતા. ત્યારે તોડકાંડની આ ઘટના મામલે નબળું સુપરવિઝન અને તપાસ યોગ્ય રીતે ન કરતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઈટીઆઈ ખાતે નોકરી કરતા હતા અને આજે સવારે બીએલઓ સહાયકની કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે કામના ભારણ અને તણાવને કારણે છેલ્લા કેટલાક સમયથી બનેલી જીવલેણ ઘટનાઓએ રાજ્યવ્યાપી ચિંતા જગાવી છે. સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા કેફેમાંથી મહિલા ડૉક્ટરે છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. સુરતના સરથાણાના વિશ્વા રેસિડેન્સીમાં 28 વર્ષીય રાધિકા કોટડિયા પરિવાર સાથે રહેતી હતી અને પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. આ મહિલા ડૉક્ટરની સગાઈ થઈ ગઈ હતી અને 2 મહિના બાદ તેના લગ્ન થવાના હતા. તેમજ આ મહિલા ડૉક્ટર ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી. ત્યારે ત્યાંથી જ કૂદીને તેણે જીવન ટૂંકાવતા પોલીસે ગુનો નોંધી આત્મહત્યા પાછળનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે.